તો અરબી સમુદ્રમાં હલચલ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ. સુરત શહેરના પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં કમોસમી વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા થોડા સમય માટે વિઝિબિલિટી પણ ઘટી છે. તો આ તરફ બારડોલી તાલુકામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ વરસતા આશાપુરી મંદિર, જાગૃતિનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. શાસ્ત્રી રોડ પર આવેલું શિશુ મંદિર નજીક મહાકાય વૃક્ષ પણ ધરાશાય થયું હતું, જેને લઈ થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આગળ વાત કરીએ કપરાડાની, તો કપરાડાના વાવડમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અંદાજિત 10 જેટલા ઘરના જે પતરા હતા તે પણ ઉડ્યા છે. મંકોડિયા, ઇટાડવા સ્ટેશન સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા ઓવરબ્રિજ પાસે પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. પવન સાથે વરસાદ વરસતા લુન્સીકુઈ અને સિંથી કેમ્પ વિસ્તારમાં વૃક્ષો ધરાશાય, જ્યારે ગણદેવી તાલુકાનો દેવતા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી તાપી જિલ્લામાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. વહેલી સવારે ભારે પવન સાથે તાપી સહિત વ્યારા, વાલોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. કાનપુર રોડ નજીકની સોસાયટીના પાર્કિંગના પતરાના શેડ પણ ઉડ્યા હતા. જનરલ હોસ્પિટલ નજીક 2 મહાકાય વૃક્ષો ધરાશાય થયા. મુસા રોડ પર કોમર્શિયલ મોલનો શેડ ઉડી જતા મોટું નુકસાન પહોંચ્યું છે. વાલોડમાં ખાકરફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ રોડ પર પડ્યો, જેથી વીજપોલ અને વીજ વાયર પણ તૂટ્યા હતા.